નડિયાદના પીચ ચોકડી વિસ્તારમાં આવેલી લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓ દ્વારા ઓછા પગાર, કેન્ટીનની ખરાબ સુવિધાઓ, સુરક્ષા સાધનોનો અભાવ અને જાતિગત ભેદભાવ જેવા ગંભીર મુદ્દાઓને લઈને ચાલી રહેલું આંદોલન આજે 7મા દિવસે પણ યથાવત છે. આજે પીચ રોડ ખાતે કર્મચારીઓ અને ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ કર્મચારીઓની અમુક માંગણીઓ હજુ પણ પૂરી થઈ નથી. આંદોલનના સંદર્ભે કંપનીના કોન્ટ્રાક્ટર અને ભારતીય મજદૂર સંઘના મંત્રી લોમેશ બારોટે અગાઉ જાહેરાત કરી હતી કે કંપનીના હોદ્દેદારોએ કર્મચારીઓની તમામ માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી છે. જોકે કર્મચારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ તેમની ઘણી માંગણીઓ પૂરી થઈ નથી. આવો સાંભળીએ કર્મચારીઓ અને તેમની વાત. કોઈ અધિકારી છે નહીં, મારું તો બીજું કામ છે, તો તમને બધા મને સારી રીતે મારે તમને કોઈ ઓળખાણ આવવાની જરૂર છે નહીં. સમજો, આ સ્પીડ માટેના કકડાટમાં આપણા ધારાસભ્યના સ્પેશિયલ અમે ટીમ બે ભેગા થઈને જઈને સાહેબોએ જઈને રજૂઆત કરી. કોઈ ધારાસભ્ય હતા લગીને કોઈ કંપનીમાં ગયું નથી કામદારો માટે. આ પહેલાં સાહેબ જે ઉપર મોટા જે પાઉન્ડ છે એ નહીં ભરી શકાય, એસી પર નહીં ભરી પરમ દિવસ ચલાવતો હતો ને એટલે પહેલાં તો એમ જ તમારે પરિવર્તનનો વિચાર અને એટલે આપણે ખાલી સભ્ય દેશ ભેગા નિર્ણય કરાવ્યો. એમાં આપણે જે રેગ્યુલેશન છે એમાં 24 કલાક કંપનીની બહાર કરવાનું રહ્યા વસ્તુ બરાબર છે. આજે ભેગા થયો અમે ક્યારેક વાત મળીને આ યાદી ભરીને મને આપો, એ યાદી હું લીવર કમિટ કરીને આપો. પણ એ મને તારીખ પૂછ્યું છે કંપની વાળાને તો ખબર હોય, કંપની વાળા પાસે આપણાથી ના મગાય. આપણે આપણા લેવલે કરવાની છે કાર્યવાહી, આપણે જાગૃત થવાનું છે, તમારે આપવાની છે. તો તમારા માટે અમે મહેનત કરતા હોય તો કેટલી મહેનત તમારે પૂરી તો કરવી પડે. અમે કેટલી વખત આવું કરી થાકી ગયા છીએ. એ તમે અલગ હતા, અત્યારે તમે સંગઠન કરે છે. કેમ કે સ્પીડનો નિકાલ આવી ગયો કાલે બરોબર. આપણે જે ચર્ચા થઈ હતી તેની સ્થિતિ સ્પીડનો નિકાલ સોનો યોગ્ય નહીં. મારી વાત સાંભળો, પર્સનલી ઓળખો છો બધા, મને હું કોણ છું? હું એક કામદાર જ છું. અમે બધા જેટલા બી અહીંયા આગળ છે એ બધા રોજમદાર છે. કેવા? પરમાર ભાસ્કરભાઈ મંગળભાઈ પરમાર. શું સમસ્યા હતી? સમસ્યા અમારી 9 મુદ્દા હતા, એમાંથી 50% મુદ્દા સોલ્વ થયા છે, 50% બાકી છે. એ બાબતે અમે કેવું કે પગાર બાબતનું અને જે સ્પીડ આવે મશીનની, એ સ્પીડમાં જે 120 હતી અમારે 100 કંપની વાળાએ ડિલિવરી કરી છે, પણ હજુ અમારે મજૂર સંગઠન વાળાએ કહ્યું છે કે જે આગળ લેબર ઓફિસમાં જઈને જે કાગળ એમાં ઓછી થશે તો 85 થી 90 કરશે. મારું નામ રવિન્દ્ર રાવત છે. હું રિયલ નમકીન કંપનીમાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરું છું. 10મું વર્ષ રનિંગ છે. આપની માંગો જે હતી એ પૂરી થઈ છે? 7 દિવસની અમારે જે આંદોલન અમારે કર્યું એ બાબતના જે 7 દિવસ થઈ ગયા. અમારી જે માંગોની વાત છે તો માંગો અમારે અત્યાર સુધી 50% જેટલી સંતોષાઈ છે. બીજી 50% જેટલી સંતોષાઈ નથી એવું કહીએ તો બી ચાલે. કઈ માંગો આપની સંતોષાઈ નથી? માંગમાં અમારે એવું છે કે જે આ સ્પીડ આવે, આપણે જેમ કે રવિભાઈ આપણે જણાવ્યું, રવિભાઈ બાંયધરી લીધી છે, બીએમએસના એ સભ્ય છે ભારતીય મજદૂર સંઘ. તેમણે અમને આટલી તો બાંયધરી આપી છે વાતચીત કરીને કે 100ની જે સ્પીડ મશીનની સ્પીડ જે 120 હતી તેના બદલે 100ની સ્પીડ પર મશીન ચલાવશે, અને 100ની સ્પીડ પર જો હેલ્પરને તકલીફ પડતી હશે તો બીજે એક્સ્ટ્રા જોડે હેલ્પર આપશે. શું તમે આ બાંયધરીથી સંતુષ્ટ છો ખરા? આ જેમ કે રવિભાઈ અત્યારે અમારી બાંયધરી લીધી છે તો એ સંતુષ્ટ તો છીએ જ, પણ જેમ કે આ બીજી આઈટમની વાત છે, આપણે વાડકા પાણીપુરી વાડકા જે આઈટમ જે મોટા પાઉચ આવે છે જે હેલ્પર ભરી નથી શકતા, એની સ્પીડમાં હજુ પણ જો ઘટાડો થઈ શકે તો જો હજી ઘટાડે નહીં થાય તો હજુ ઘટાડો નહીં થાય તો પછી રવિભાઈ બાંયધરી લીધી છે તો અમે આગળ પહેલાં રવિભાઈને ચર્ચા કરીશું અને પછી આગળ બીજું વિચારીશું કે આનું શું આપ આંદોલન કરશો ફરી? હા, ફરી આંદોલન કરવામાં બી આવી છે.